2024 રોજ મોરબી એસઓજી પોલીસે હળવદ તાલુકાના શક્તિનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી અને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપીને દર્શાયા નહોતા અને પાછળથી 3 આરોપીઓના નામ ખુલ્યા હતા, એક ડ્રાઈવર, કુલ 4 આરોપીઓના નામ ખુલ્યા હતા. અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળવદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે. એને ફોન પે, ગૂગલ પે થી પૈસા લીધેલા છે, રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા. એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા, આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા. 7 દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી, જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી. અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા, જેલ એન્ટ્રી કરાવી, 7 દિવસ જેલમાં પણ રખાયા. આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન દેત્રોજા અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે, એના ફોન પે, ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ, એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેંકની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે, મુખ્ય આરોપીએ 17/9/2024 રોજ હળવદ પોલીસ મથકે લેખિતમાં એનું નિવેદન પણ નોંધાયું છે. તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી. કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે, જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે, આ ટોળકી જે છે મિત્રો, એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. જરૂરી પુરાવા હોવા છતાંય અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી, અમને જેલમાં પુરાયા, પુરાવા ન હોવા છતાંય. અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે, તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે કે હળવદ પોલીસ મથકે કે હળવદના પીઆઈ કે હળવદના જે પોલીસ જવાનો છે એ પુરાવા ન હોવા છતાંય અમારી ધરપકડ કરી લે છે ભાજપના આગેવાનોના કહેવાથી. જ્યારે જે આરોપી